સ્પોર્ટ્સની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થનારી 5 ટી20 મેચની ત્રીજી મેચ રાજકોટમાં થવાની છે। ત્યારે ભારતની ટીમની મેજબાની કરવા રાજકોટની હોટેલ સયાજી સજ્જ થઈ ગઈ છે। ટીમ ઇન્ડિયાના આગમનને લઈને હોટેલ મેનેજમેન્ટ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરાઈ છે, જુઓ આ વિશેષ રિપોર્ટ। તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20ની શ્રેણીની ત્રીજી મેચ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 28મી તારીખે યોજાશે, જે માટે આજે સાંજે ટીમ ઇન્ડિયા રાજકોટના હોટેલ સયાજી ખાતે પહોંચવાની છે। ત્યારે કાઠિયાવાડી પરંપરા પ્રમાણે ઢોલ ગરબાના તાલે ખેલાડીઓ અને કોચ સહિતના સ્ટાફનું સ્વાગત થશે। વેલકમ ડ્રિંક બાદ ખેલાડીઓને ડિનરમાં ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે। શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બાજરાનો રોટલો, લીલા ચણાનું શાક જેવી પારંપરિક કાઠિયાવાડી વાનગી પીરસવામાં આવશે। માત્ર કાઠિયાવાડી ભોજન જ નહીં, આ સાથોસાથ પંજાબી, કોન્ટિનેન્ટલ, થાઈ, મેક્સિકન, ચાઇનીઝ સહિતની અવનવી વાનગી પીરસવામાં આવશે। બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટમાં થેપલા, ફાફડા, જલેબી સહિત ગુજરાતી નાસ્તો આપવામાં આવશે, જ્યારે કે લંચમાં 18થી વધુ વાનગીઓ સાથે સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પણ પીરસવામાં આવશે। કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે ગાંઠિયા, જલેબી અને થેપલા વગેરે એમના માટે આપણે સર્વ કરવાના છીએ। લંચની વાત કરું તો લંચમાં આપ સૌને ખ્યાલ જ છે કે આપણી જે સયાજી હોટલ રાજકોટની ફેમસ ગુજરાતી થાળી છે એ આપણે એમને સર્વ કરવાના છીએ। અને ડિનરની વાત કરું તો ડિનર માટે આપણે બફે ડિનર તો છે જ, એ ઉપરાંત અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો આપણે રોટલો, આપણે ચણાનું શાક અને એ રીતે આપણે પ્લાન ઓળો એ બધું પ્લાન કરીને રાખેલું છે।